بسم الله الرحمن الرحيم અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. إذا جاءك المنافقون قالوا نشهد إنك لرسول الله والله يعلم إنك لرسوله والله يشهد إن المنافقين لكاذبون. એ રસૂલ, જ્યારે આ મુનાફિકો તારી પાસે આવે છે ત્યારે કહે છે કે અમે ગવાહી આપીએ છીએ કે બેશક તું અલ્લાહનો રસૂલ છે, અને અલ્લાહ જાણે છે કે તું અલ્લાહનો રસૂલ છે, અને અલ્લાહ ગવાહી આપે છે કે આ મુનાફિકો જૂઠા છે. اتخذوا أيمانهم جنة فصدوا عن سبيل الله إنهم ساء ما كانوا يعملون. તેઓએ પોતાની સોગંદને ઢાલ બનાવી લીધી જેથી લોકોને અલ્લાહની રાહથી અટકાવે. કેવું ખરાબ કાર્ય અંજામ આપી રહ્યા છે તે લોકો. ذلك بأنهم آمنوا ثم كفروا فطبع على قلوبهم فهم لا يفقهون. આ એ માટે કે અગાઉ તેઓ ઈમાન લાવ્યા અને પછી નાસ્તિક બની ગયા. આ કારણે તેમના દિલો પર મહોર મારી દેવામાં આવી છે જેથી તેઓ હકીકત સમજતા નથી. وَإِذَا رَأَيْتَهُمْ تُعْجِبُكَ أَجْسَامُهُمْ وَإِنْ يَقُولُوا تَسْمَعْ لِقَوْلِهِمْ كَأَنَّهُمْ خُشُبٌ مُّسَنَّدَةٌ يَحْسَبُونَ كُلَّ صَيْحَةٍ عَلَيْهِمْ هُمُ الْعَدُوُّ فَاحْذَرْهُمْ قَاتَلَهُمُ اللَّهُ أَنَّى يُؤْفَكُونَ. અને જ્યારે તું તેમને જોઈશ ત્યારે તેઓનું જાહેર તને નવાઈ પમાડશે, અને જો તેઓ વાત કરશે તો તું સાંભળતો રહીશ. પરંતુ હકીકતમાં તેઓ એવા છે કે જાણે દિવાલને ટેકે ઊભેલી સૂકી લાકડીઓ કે જે દરેક ચીજને પોતાની વિરુદ્ધ સમજે છે, અને તેઓ તારા હકીકી દુશ્મન છે. માટે તેમનાથી સાવચેત રહે. અલ્લાહ તેમનો નાશ કરે. કેવી રીતે તેઓ હકથી ફરી જાય છે. وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا يَسْتَغْفِرْ لَكُمْ رَسُولُ اللَّهِ لَوَّوْا رُءُوسَهُمْ وَرَأَيْتَهُمْ يَصُدُّونَ وَهُمْ مُسْتَكْبِرُونَ. અને જ્યારે તેમને કહેવામાં આવે છે આવો અલ્લાહના રસૂલ તમારા હકમાં ઇસ્તિગફાર કરે, તો તેઓ પોતાના માથા હલાવે છે, અને તું તેમને જોશે કે તેઓ મોઢું ફેરવી લે છે અને તકબ્બુર કરે છે. سواء عليهم أستغفرت لهم أم لم تستغفر لهم لن يغفر الله لهم إن الله لا يهدي القوم الفاسقين. તેમના માટે બધું બરાબર છે, ચાહે તું ઇસ્તિગફાર કર કે ન કર, હરગિઝ અલ્લાહ તેમને માફ નહીં કરે. બેશક અલ્લાહ ફાસિકોની હિદાયત નથી કરતો. هم الذين يقولون لا تنفقوا على من عند رسول الله حتى ينفضوا ولله خزائن السماوات والأرض ولكن المنافقين لا يفقهون. આ એ જ લોકો છે કે જેઓ કહે છે કે રસૂલુલ્લાહના સાથીઓ પર ઇન્ફાક ખર્ચ ન કરો જેથી તેઓ વિખરાઈ જાય. જો કે આસમાનો અને જમીનના ખજાના અલ્લાહના જ છે, પરંતુ મુનાફિકો સમજતા નથી. يقولون لئن رجعنا إلى المدينة ليخرجن الأعز منها الأذل ولله العزة ولرسوله وللمؤمنين ولكن المنافقين لا يعلمون. તેઓ કહે છે કે જો અમે મદીના પાછા આવી જઈએ તો આબરૂદાર લોકો એટલે અમે ત્યાંના જલીલ લોકોને, મુહાજિર મોમિનોને જરૂર કાઢી મૂકશે. જો કે ખરેખર ઇજ્જત અલ્લાહ, રસૂલ અને મોમિનો માટે છે.
પરંતુ મુનાફિકો જાણતા નથી. يا أيها الذين آمنوا لا تلهكم أموالكم ولا أولادكم عن ذكر الله ومن يفعل ذلك فأولئك هم الخاسرون. એ ઈમાન લાવનારાઓ, તમારો માલ અને તમારી ઔલાદ તમને યાદે ખુદાથી ગાફિલ ન કરી દે, અને જે એવું કરશે બેશક તે નુકસાન ઉઠાવનારાઓમાંથી છે. وأنفقوا مما رزقناكم من قبل أن يأتي أحدكم الموت فيقول رب لولا أخرتني إلى أجل قريب فيقول رب لولا أخرتني إلى أجل قريب فأصدق وأكن من الصالحين. અને અમોએ તમને જે કંઈ આપ્યું છે તેમાંથી અમારી રાહમાં ઇન્ફાક ખર્ચ કરો, એ પહેલાં કે તમારામાંથી કોઈને મોત આવી જાય અને તે કહે કે એ મારા પરવરદિગાર, મને થોડા દિવસની મોહલત કેમ નથી આપતો, જેથી હું ખૈરાત કરું તથા નેક બંદાઓમાંનો થઈ જાઉં. وَلَن يُؤَخِّرَ اللَّهُ نَفْسًا إِذَا جَاءَ أَجَلُهَا وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ. અને હરગિઝ જ્યારે કોઈના મોતનો સમય આવી જાય ત્યારે અલ્લાહ તેમાં મોડું નથી કરતો, અને તમે જે કંઈ કરો છો તેનાથી અલ્લાહ વાકેફ છે.